નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગયા લેક્ચરની આપણે વાત કરીએ તો ગયા લેક્ચરમાં આપણે જે રનિંગ ચેપ્ટર હતું આપણું, કે જે ધોરણ 12નું 6થું ચેપ્ટર હતું, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એનો 25મો લેક્ચર, છેલ્લો લેક્ચર છે એ આપણે ગયા વખતે જોઈ ગયા. બરાબર, એક ખૂબ જ અગત્યનું જે ચેપ્ટર છે એ આપણે પૂરું કરી ગયા છે, જેની અંદરથી એક્ઝામમાં ખૂબ જ અગત્યના પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. થોડાક ટ્રીકી પ્રશ્નો છે એ ચેપ્ટરની અંદરથી પૂછાતા હોય છે. તો એવા એક ચેપ્ટરને આપણે પૂરું કર્યું. ખૂબ વ્યવસ્થિત રીતે આપણે એ ચેપ્ટરના તમામ ટોપિકને સમજવાનો પ્રયત્ન કર્યો. એ ચેપ્ટરને પૂરું કર્યા બાદ, એટલે કે ચેપ્ટર નંબર 6ને પૂરું કર્યા બાદ, આજથી આપણે એક નવા ચેપ્ટરની અંદર પ્રવેશ કરવાના છીએ, એટલે કે નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. અને એ નવું ચેપ્ટર છે ધોરણ 12નું 7મું ચેપ્ટર, જેને ઉદ્વિકાસ અથવા ઇવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. તો આજથી આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ ચેપ્ટરનો પહેલો લેક્ચર છે આજે. આજના લેક્ચરની અંદર આપણે આ જે ચેપ્ટર છે એની અંદર કેવી અગત્યની બાબતો આગળ આપણે ભણવાના છીએ, હું એનાથી તમને માહિતગાર કરીશ. બીજું, ઉદ્વિકાસ શું છે, કઈ બાબતોને ઉદ્વિકાસની અંદર લેવામાં આવે છે, ઉદ્વિકાસનો અભ્યાસ શું કામ કરવો જોઈએ, આ તમામ બાબતોની ચર્ચા છે આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. પહેલો લેક્ચર છે એટલે પહેલા લેક્ચરમાં આપણે એવો પ્રયત્ન કરીશું કે ભાઈ પહેલા લેક્ચરની અંદર જ આ ચેપ્ટર પ્રત્યે મને ઇન્ટરેસ્ટ જાગે એવી થોડીક માહિતીની વાત આપણે આ ચેપ્ટરની અંદર, ચેપ્ટર સંદર્ભ આજના લેક્ચરની અંદર કરવાના છીએ. કેમ એવું કહીએ છીએ આપણે? તો એવું એટલા માટે કહીએ છીએ કે આ ચેપ્ટર છે એ આપણો પોતાનો ઇતિહાસ છે, આપણે એવું કહી શકીએ. બરાબર, માનવ જાતિનો કે પછી પૃથ્વી પર હાલમાં અસ્તિત્વ ધરાવતા દરેકે દરેક સજીવનો ઇતિહાસ આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના છીએ. એટલે એક સરસ મજાની વાર્તા છે, એને આપણે ભણવાના છીએ, તમે એમ પણ કહી શકો. આની અંદર આપણે એવી ચર્ચા પણ કરીશું કે ભાઈ કઈ રીતે પૃથ્વી છે એ અસ્તિત્વમાં આવ્યું. એનાથી પાછળ જઈને વાત કરીએ તો કઈ રીતે બ્રહ્માંડ છે એ અસ્તિત્વમાં આવ્યું, બ્રહ્માંડમાં કઈ રીતે આકાશગંગાઓ છે એ અસ્તિત્વમાં આવી, આકાશગંગાઓમાં કઈ રીતે સૌરમંડળ છે એ અસ્તિત્વમાં આવ્યા, સૌરમંડળની અંદર પૃથ્વીનું અસ્તિત્વ કઈ રીતે આવ્યું, પૃથ્વી પર સજીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ, પ્રથમ સજીવ કઈ રીતે ઉત્પન્ન થયો, પ્રથમ ઉત્પન્ન થયેલા સજીવની અંદરથી ક્રમશઃ ઉચ્ચ સ્તરના સજીવો બનતા 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 હાલનું સૌથી ઉચ્ચ કક્ષાનું સજીવ કે જે આપણે, જેને મનુષ્ય તરીકે ઓળખવામાં આવે છે, એ કઈ રીતે બન્યો, આ તમામ બાબતોની ચર્ચા આ ચેપ્ટરની અંદર આપણે કરવાના છીએ. મતલબ હવે જે ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, આમ જોવા જઈએ તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. બરાબર, આ ચેપ્ટરની અંદર મોટા ભાગની માહિતી, એટલે કે આપણે એમ કહી શકીએ કે 90% આપણે એનસીઈઆરટીની અંદર રહીને જ વાત કરવાની છે, કેમ કે એનસીઈઆરટીની અંદર ઘણી બધી માહિતી છે એ ચેપ્ટર સંદર્ભે આપી છે. હા, છતાં પણ જ્યાં જરૂર લાગશે ત્યાં આપણે થોડીક એનસીઈઆરટી બહાર જઈ અને માહિતીની ચર્ચા કરીશું, જેથી કરીને આપણને ટોપિક સમજવામાં સરળતા રહે. ચાલો, તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. દર વખતે આપણે જેમ લેક્ચરને શરૂ કરીએ છીએ એ જ રીતે ભાઈ આપણી સામે એક પીડીએફ છે, તો એને જોતા જઈએ અને ક્રમશઃ જે કાંઈ ટોપિક એક પછી એક આપણે ભણવાના છે એની ચર્ચા કરતા જઈએ. ઓકે, લેક્ચરની શરૂઆત આપણે એક સરસ મજાના ડાયાગ્રામથી અથવા તો એક આકૃતિથી કરીએ છીએ. આ ડાયાગ્રામની અંદર તમને ઘણા બધા પ્રાણીઓ છે એ દ્રશ્યમાન થાય છે. હવે આ ડાયાગ્રામ આપણે અહીંયા શું કામ મૂક્યો છે અને આને ઉદ્વિકાસ સાથે શું સંબંધ? આ ડાયાગ્રામને આપણે જે ચેપ્ટર ભણવાની શરૂ કરવાના છીએ એની સાથે આ ડાયાગ્રામને શું સંબંધ? તો ભાઈ સીધો સંબંધ છે.
તમે જે વસ્તુ ભણવાના છો ને એ જ બાબત આ ડાયાગ્રામ બતાવે છે. શું બતાવે છે? જુઓ, ધ્યાન આપો, હું તમને થોડુંક ક્લેરિફાય કરાવું આની અંદર. તો અહીંયાથી માનો કે એક સજીવનો ઉદ્ભવ થયો છે. અહીંયાથી આ પ્રથમ સજીવ છે એનું અસ્તિત્વ આવ્યું છે પૃથ્વી પર. પ્રથમ સજીવ બન્યો છે. બરાબર. હવે પ્રથમ સજીવ જે બન્યો એ એટલો બધો વિકસિત નહોતો, એટલો બધો વેલ ડેવલપ નહોતો કે ભાઈ એવું નથી. આપણે એવું વિચારતા હોય કે ભાઈ હાલ પૃથ્વી પર મનુષ્ય અસ્તિત્વ ધરાવે છે એટલે પૃથ્વી પર જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ને પૃથ્વી પર જ્યારે સજીવો આવ્યા ત્યારે જેમ આપણે મૂવીની અંદર ને જેમ ઘણી ધાર્મિક સિરિયલોની અંદર ને એમ જોતા હોય કે ભાઈ પૃથ્વીનું ભગવાને એમ કરીને હાથ ઊંચો કર્યો એટલે હાથની હથેળીમાંથી પ્રકાશ નીકળ્યો અને પૃથ્વી બની ગઈ ને પૃથ્વી પર હાથ આમ ઊંચો કર્યો ને હાથમાંથી પ્રકાશ નીકળ્યો ને સીધા માણસો બની ગયા ને સિંહ ને વાઘ ને રમવા માંડ્યા ને માણસો છે એ પૃથ્વી પર આવી ગયા અને બીજા પ્રાણીઓ છે એ પૃથ્વી પર આવી ગયા. નહીં, એવું કશું બનેલું નથી. વૈજ્ઞાનિક સંશોધનો આધારિત આપણે એવું કહીએ છીએ કે ભાઈ એવું કશું બનેલું નથી. જેટલા પણ સજીવો પૃથ્વી પર હાલ અસ્તિત્વ ધરાવે છે એ ક્રમબદ્ધ રીતે ઉદ્વિકાસ પામીને પોતાના લક્ષણોમાં પરિવર્તન કરીને સારા લક્ષણો ડેવલપ કરીને અથવા સારા લક્ષણો ધારણ કરી અને ક્રમશઃ એક પછી એક બન્યા છે. અને હજી આપણે એમ પણ કહીએ કે હજી જેમ જેમ આગળના વર્ષ મતલબ આજથી 5000, 2000, 5000 વર્ષ પછી આજે જે સજીવ જેમ કે હું એમ કહું હોમો સેપિયન્સ એટલે કે આપણે મનુષ્ય છીએ એના કરતાં પણ ઉચ્ચ કક્ષાના સજીવો આજથી 2-5 હજાર વર્ષ પછી અસ્તિત્વ ધરાવતા હશે. કેમ? તો ભાઈ આપણા જનીન બંધારણમાં આપણા લક્ષણોમાં હજી સુધારા આવશે, હજી સારા લક્ષણો થોડાક આપણે ડેવલપ કરશું, ધારણ કરશું અને આપણા કરતાં ઉચ્ચ કક્ષાના સજીવો છે અસ્તિત્વમાં આવશે. પણ આ પ્રોસેસ આપણને એમ થાય કે ભાઈ એવું આપણને કેમ દેખાતું નથી? તો આ પ્રોસેસ એટલે કે ઉદ્વિકાસની પ્રક્રિયા એકમાંથી નબળા લક્ષણ ધરાવતા સજીવમાંથી સારા લક્ષણો ધરાવતું સજીવ બનવાની જે પ્રક્રિયા છે એ 1 કલાક કે 1 દિવસ કે 1 વર્ષ કે 10 વર્ષ એટલી ઝડપી પ્રક્રિયા નથી. એ એટલી બધી ધીમી પ્રક્રિયા છે કે જેને થતા હજારો વર્ષોનો સમય છે એ લાગતો હોય છે. એટલે એનો તમારે અભ્યાસ કરવો હોય તમે નરી આંખે જોઈને એનો અભ્યાસ નથી કરી શકતા. એનો તમારે અભ્યાસ કરવો હોય તો શું કરવું પડે? તો ભાઈ તમારે ઇતિહાસનો અભ્યાસ કરવો પડે કે ભાઈ કઈ રીતે બ્રહ્માંડ બન્યું, એમાં કઈ રીતે આકાશગંગાઓ બની, કઈ રીતે એની અંદર સૌરમંડળ અસ્તિત્વમાં આવ્યું ને એમાં પૃથ્વી કઈ રીતે અસ્તિત્વમાં આવી. એ બધા વૈજ્ઞાનિક સંશોધનો કે વૈજ્ઞાનિક પુરાવાઓ દ્વારા એ તમામ માહિતીનો તમે અભ્યાસ કરો ત્યારે તમે એ બાબતને સમજી શકો કે ભાઈ પૃથ્વી પર સજીવો કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા ને એમાંથી ક્રમશઃ કઈ રીતે એક પછી એક ઉત્તરોત્તર સારા લક્ષણો ધરાવતા સજીવો બનતા ગયા કે જેના છેલ્લા સ્ટેપની અંદર આપણે અત્યારે સૌથી ઉચ્ચ કક્ષાના સજીવ તરીકે પૃથ્વી પર માનવ છે એ અસ્તિત્વ ધરાવે છે. ચલો આનાથી હજી એક જુદી રીતે હું તમને વાત કરું તો પૃથ્વીના ઉદ્ભવથી તમે વાતને શરૂ કરો અને એને એક બુકની અંદર તમે લખવાનો પ્રયત્ન કરો કે ભાઈ પૃથ્વીના ઉદ્ભવથી મનુષ્ય જ્યાં સુધી પૃથ્વી પર જ્યારે મનુષ્ય અસ્તિત્વમાં આવ્યો ત્યાં સુધીના સંપૂર્ણ સમયગાળામાં થયેલી તમામ ઘટનાઓને તમે એક બુકની અંદર લખવાનો પ્રયત્ન કરો ને એમ વિચારો કે 1000 પાનાની બુક છે એ લખાય છે. તો એ 1000 પાનાની બુકમાં છેલ્લું પાનું એટલે કે 1000મું પાનું તમે લખતા હોય ને એનો છેલ્લો પેરેગ્રાફ તમે લખતા હોય ને ન્યા જઈ અને છેક ઉદ્વિકાસમાં માણસનો ઉલ્લેખ આવશે. ત્યાં સુધી માણસ અસ્તિત્વ ધરાવતા જ નહોતા. ઉત્તરોત્તર સારા લક્ષણો ધરાવતા સજીવો બનતા એ ક્રમબદ્ધ રીતે માણસ છે એ હાલમાં સૌથી ઉચ્ચ કક્ષાના સજીવો તરીકે અસ્તિત્વમાં આવ્યા. જેમ કે અહીંયા તમારી સામે જુઓ તો આપણે એમ કહી શકીએ ને આ એક પ્રકારનું ઉદ્વિકાસનું ટ્રી અથવા ઝાડ છે, વૃક્ષ છે કે જેમાં પ્રથમ સજીવ હું તમને કહું છું જે સૌથી નિમ્ન કક્ષાનો સજીવ અસ્તિત્વમાં આવ્યો એની જુઓ 2 શાખા પડી, એમાંથી આ પ્રકારનો એક સજીવ અસ્તિત્વમાં આવ્યો, આ પ્રકારનો એક સજીવ અસ્તિત્વમાં આવ્યો. એવું કેમ બન્યું? તો ભાઈ આ પ્રથમ અસ્તિત્વમાં આવેલ સજીવે પોતાના લક્ષણોમાં થોડોક ફેરફાર કર્યો જેના કારણે આ એક નવું સજીવ અસ્તિત્વમાં આવ્યું અને જૂના સજીવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું.
હજી એણે પોતાના લક્ષણોમાં ફેરફાર કર્યા એટલે આ સજીવ અસ્તિત્વમાં આવ્યું. વળી લક્ષણોમાં ફેરફાર કર્યા એટલે આ પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવ્યા. હજી પોતાના લક્ષણોમાં ફેરફાર કરે છે એટલે આ પ્રકારના સજીવો અસ્તિત્વમાં. ક્રમશઃ સારા લક્ષણો ડેવલપ થતા જાય એની અંદર, એટલે ક્રમશઃ ઉચ્ચ કક્ષાના સજીવો છે અસ્તિત્વમાં આવતા છે. હવે આને એક જગ્યાએ તમે સમજી ગયા છે, એની સાથે તમારે માત્ર કનેક્ટ કરવાનું છે. તમે ધોરણ 11ની અંદર પ્રાણી વર્ગીકરણ એક પાઠ ભણી ગયા, જેમાં તમે વિવિધ પ્રાણી સમુદાય વિશે અભ્યાસ કર્યો છે. જેમ કે સૌથી પહેલાં તો પ્રજીવની વાત કરીએ, ત્યાર પછી સછિદ્રી આવ્યા. તો સૌથી પહેલાં આદિકોષ કેન્દ્રીય કોષ સજીવો બન્યા, એક કોષી સજીવો બન્યા. એ એક કોષી સજીવમાંથી પ્રથમ નિમ્ન કક્ષાના બહુકોષી સજીવ એટલે સછિદ્રીઓ છે અસ્તિત્વમાં આવ્યા. બરાબર. જે એક કોષ સ્તરીય આયોજન ધરાવતા હતા, એ સછિદ્રીએ હજી થોડાક સારા લક્ષણો ડેવલપ કર્યા એટલે સછિદ્રી સજીવોની અંદરથી કોષ્ઠાંત્રીઓ બન્યા. કોષ્ઠાંત્રીઓએ હજી સારા લક્ષણો ડેવલપ કર્યા. પૃથુકૃમિ બન્યા, સારા લક્ષણો ડેવલપ કર્યા. સૂત્રકૃમિ બન્યા, એણે સારા લક્ષણો ડેવલપ કર્યા. સૂત્રકૃમિની અંદરથી નુપુરક બન્યા. ક્રમશઃ સંધિપાદ, મૃદુકાય, શૂળચર્મી, સામી મેરુદંડી, ક્રમશઃ મેરુદંડી સજીવો બન્યા. મેરુદંડીની અંદર તો મત્સ્યો બન્યા, એણે થોડાક સારા લક્ષણો ડેવલપ કર્યા. ઉભયજીવીઓ બન્યા, એણે થોડાક સારા લક્ષણો ડેવલપ કર્યા. ઉભયજીવીઓમાંથી સરીસૃપ બન્યા, એણે હજી થોડાક સારા લક્ષણો ડેવલપ કર્યા. પક્ષીઓ બન્યા, પક્ષીઓએ સારા લક્ષણો ડેવલપ કર્યા. સસ્તન બન્યા, અને સસ્તન વર્ગના પ્રાણીઓ ક્રમશઃ સારા લક્ષણો ડેવલપ કરતા ગયા. એમાંથી વાનરો બન્યા. વાનર ઉત્તરોત્તર સમય જતાં સારા લક્ષણો ડેવલપ કરતા ગયા, અને વાનરમાંથી મનુષ્ય છે અસ્તિત્વમાં આવ્યા. તો આમ ક્રમબદ્ધ રીતે એક પછી એક સજીવ પોતાના નબળા લક્ષણોને સ્થાન પર સારા લક્ષણો ડેવલપ કરતા જાય, એમ નવા સજીવની જાતિઓ છે એ અસ્તિત્વમાં આવતી જાય. આમ ક્રમશઃ નવા સજીવો મતલબ જૂના લક્ષણો ધરાવતા અથવા તો નબળા લક્ષણો ધરાવતા સજીવોમાંથી સારા લક્ષણો ધરાવતા સજીવો બનવાની ઘટના, એને શું કહેવામાં આવે? તો એને ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે. અને ઉદ્વિકાસના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખા એને ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન તરીકે ઓળખવામાં. જીવવિજ્ઞાનની એક એવી શાખા કે જે ઉદ્વિકાસના અભ્યાસ સાથે કાર્યરત છે, એને ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એના સંદર્ભ વાત કરતા હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન એટલે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા સંપૂર્ણ સજીવોના ઇતિહાસનો અભ્યાસ એટલે ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આપણે એવું કહી શકીએ. ચલો, એના સંદર્ભે આગળ એનસીઈઆરટી આપણને માહિતી આપી છે, એના સંદર્ભ આપણે ત્યાં વાત કરીશું. હજી એક હું તમને આકૃતિ બતાવી અને વ્યવસ્થિત રીતે ઉદ્વિકાસને સમજાવવાનો પ્રયત્ન કરું. તો જુઓ, અહીંયા એક સરસ મજાની આકૃતિ છે જે આપણે કઈ રીતે બન્યા ને એ આપણને સમજાવે છે. તો મેં તમને કીધું એમ હમણાં આપણે ક્રમશઃ જોતા હતા એમ કે ભાઈ સમયના કોઈ એક નિશ્ચિત તબક્કે પૃથ્વીના ઉદ્ભવ બાદ સસ્તન પ્રાણીઓ બન્યા. સસ્તનમાં વાનર છે ને અસ્તિત્વમાં આવ્યા. વાનરો અસ્તિત્વમાં આવ્યા. હવે વાનરો ક્રમશઃ સારા લક્ષણો ડેવલપ કર્યા. સારા લક્ષણો તરીકે વાનર છે એ માનો આનાથી પાછળના ક્રમે જઈએ તો વાનર છે એ 4 પગે ચાલતા હતા, ચોપગું ચલન ધરાવતા હતા. પણ ધીમે ધીમે ચોપગું ચલન ધરાવતા જે સજીવો હતા, જેનો કરોડ સ્તંભ છે ને આ પ્રકારનું બંધારણ ધરાવતો હતો. એનો કરોડ સ્તંભ છે એ આ પ્રકારનું બંધારણ ધરાવતો હતો. એણે પોતાના કરોડ સ્તંભના બંધારણમાં ફેરફાર કર્યો. કયા પ્રકારનો કરોડ સ્તંભ ડેવલપ કર્યો? તો આ પ્રકારનો કરોડ સ્તંભ છે એ ડેવલપ કર્યો. મનુષ્યનો કરોડ સ્તંભ છે આ પ્રકારનો, એક જેમાં સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ સરળતાથી જળવાય છે. તો વાનરોએ પોતાના કરોડ સ્તંભની અંદર ફેરફાર કર્યો. એની અંદર આવું બનવા પાછળનું રીઝન શું હોય? તો આવું બનવા પાછળનું રીઝન ડીએનએની અંદર આવતા ફેરફાર, જેને તમે વિકૃતિ પણ કહી શકો. બરાબર, ડીએનએમાં આવતો ફેરફાર જેને તમે વિકૃતિ પણ કહી શકો. તો અમુક વાનરો, મતલબ જો આનો અર્થ ઘણી વખત આપણે એવો પણ લઈ લેતા હોય
કે ભાઈ વાનરો હતા તે વાનરો મનુષ્યમાં ફેરવાઈ ગયા, તેમ છતાંય હજી વાનર કેમ જોવા મળે છે? તો એનો અર્થ એવો નથી કે વાનર એક હતો તો એ વાનર અચાનકથી રાતોરાત એ વાનર મનુષ્યમાં ફેરવાઈ ગયો. નહીં, વાનર હતો ત્યાંથી બે શાખા પડી. ઉદાહરણ તરીકે એવું સમજી લ્યો કે એક વાનર છે. હું તમને અહીંયા કન્ફ્યુઝ કરશો તમે, બરાબર? સોરી, કન્ફ્યુઝ થશો તમે. સમજો કે અહીંયા એક વાનર છે, તો એ વાનરની અંદર એના ડીએનએમાં વિકૃતિ થવાના પરિણામે અમુક વાનરો છે ને એની અંદર ફેરફાર આવ્યો અને એ વાનરો બે પગે ચાલતા થઈ ગયા. એક અમુક વાનર કે જેમાં કોઈ વિકૃતિ આવી નથી, કોઈ ફેરફાર આવ્યો નથી, એ વાનર સ્વરૂપે એમનેમ જળવાઈ રહ્યા. પણ જેનામાં લક્ષણોનો ફેરફાર આવ્યો, જેના ડીએનએના બંધારણમાં ફેરફાર આવ્યો, ડીએનએનું જો આપણા દરેક શારીરિક લક્ષણની માહિતી ક્યાં આવેલી છે? ડીએનએ પર લખાયેલી છે. ડીએનએમાં ફેરફાર થાય એટલે વ્યક્તિના સ્વરૂપ પ્રકારમાં દૈહિક લક્ષણોની અંદર સીધો ફેરફાર થાય. તો અમુક વાનરોના ડીએનએમાં ફેરફાર એવો વિકૃતિથી એના પરિણામે એનો કરોડ સ્તંભ છે એનું બંધારણ બદલાણું. કરોડ સ્તંભનું બંધારણ બદલાણું એટલે વાનર જે 4 પગે ચાલતા હતા એ હવે ધીમે ધીમે 2 પગે ચાલતા થયા. પછી ધીમે ધીમે એણે પોતાની માનસિક ક્ષમતા જે છે, જેને આપણે ક્રેનિયલ કેપેસિટી સીસી તરીકે ઓળખીએ, એની અંદર વધારો કર્યો. એટલે પોતાના મગજનો વિકાસ કર્યો. અને એવું શું કામ બન્યું? તો એવું બનવા પાછળનું રીઝન, એણે પોતાના હાથની એક્ટિવિટી વધારી. બરાબર? હાથની એક્ટિવિટી જેટલી વધશે એટલું તમારી ક્રેનિયલ કેપેસિટી, તમારી મસ્તિષ્ક ક્ષમતા છે ને એમાં વધારો આવતો હોય. તો ધીમે ધીમે વાનરોએ પોતાની મસ્તિષ્ક ક્ષમતામાં વધારો કર્યો. મસ્તિષ્ક ક્ષમતામાં વધારો કરતા કરતા એક સમય એવો આવ્યો કે જ્યારે વાનરની અંદરથી મનુષ્યનું ડેવલપમેન્ટ છે એ થયું. ક્રમશઃ માનો કે આપણે એમ કહીએ કે ભાઈ ઓસ્ટ્રિયોપેથિકસ બન્યા, પહેલા ચિમ્પેન્ઝી હતા, ઓસ્ટ્રિયોપેથિકસ બન્યા, નીએન્ડરથલ બન્યા, હોમો ઇરેક્ટસ બન્યા, હોમો સેપિયન્સ બન્યા, ત્યાર પછી મોડર્ન મેન હોમો સેપિયન્સ બન્યા. તો આ ક્રમશઃ લક્ષણોમાં ફેરફાર, સમયાંતરે લક્ષણોમાં ફેરફાર થવાના કારણે નબળા લક્ષણો ધરાવતા સજીવોની અંદરથી સારા લક્ષણો ધરાવતા સજીવો બનવાની પ્રક્રિયા, એને આપણે શું કહીએ છીએ? તો ભાઈ એને આપણે ઉદ્વિકાસ તરીકે ઓળખીએ છીએ. જેના સંદર્ભની ચર્ચા આપણે આ જે ચેપ્ટર આપણે શરૂ કર્યું એની અંદર કરવાના છીએ. મતલબ હવે આપણે આ બે બાબતો, બે ડાયાગ્રામ મેં તમને બતાવ્યા, એનાથી આપણને એટલો આઈડિયા તો આવી જ ગયો કે ભાઈ ચેપ્ટર આગળ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર? કે આપણા મગજની અંદર જે કુતૂહલો ચાલતા હોય, આપણા મગજની અંદર જે પ્રશ્નો ચાલતા હોય કે ભાઈ આપણે ઘણી વખત આમ મગર જોઈએ કે સિંહ જોઈએ કે વાઘ જોઈએ કે આવા પ્રાણીઓને જોઈએ તો આપણને એમ થાય કે ભાઈ આ કઈ રીતે બન્યા હશે? બરાબર? તો એ બનવાનો જે સમયગાળો છે, કેની અંદરથી બન્યા છે? મગર છે તો એ શેમાંથી બની છે? ઉદાહરણ તરીકે સિંહ વાઘ છે તો એ શેમાંથી બન્યા છે? આ તમામ બાબતોની ચર્ચા છે આ ચેપ્ટરમાં આપણે આગળના ભાગોની અંદર કરવાના છીએ. કે જેમાં એક નબળા લક્ષણો ધરાવતા સજીવમાંથી સારા લક્ષણો ધરાવતું સજીવ બનવાની ઘટના, જેને આપણે ઉદ્વિકાસ તરીકે ઓળખીએ છીએ, એના સંદર્ભ આ તમામ માહિતીઓની ચર્ચા છે એ આપણે કરવાના છીએ. ચલો આગળ વધીએ. ત્યાર પછી હવે એનસીઆરટી પર જઈએ. મેં તમને થોડીક સામાન્ય માહિતી આપી. હવે એનસીઆરટી આ બાબતે શું કહે છે એને સમજીએ, આપણે થોડીક માહિતી પ્રાપ્ત કરીએ. ચલો જુઓ, એનસીઆરટી આ બાબતે શું કહે છે આપણને? તો ભાઈ એનસીઆરટી આપણને માહિતી આપે છે કે ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન, મેં હમણાં તમને કીધું હતું ને, ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન એ જીવન સ્વરૂપો એટલે કે જીવંત સજીવોના પૃથ્વી ઉપરના ઇતિહાસનો અભ્યાસ છે. બરાબર? મેં તમને હમણાં કીધું ને કે જીવવિજ્ઞાનની કે વિજ્ઞાનની એવી શાખા કે જે પૃથ્વી પર જે જીવંત સ્વરૂપો અથવા તો સજીવો છે એના ઇતિહાસનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા કે જીવવિજ્ઞાનની શાખા, એને ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. જ્યાં ઉદ્વિકાસ એટલે શું છે? જો અહીંયા આપણને કીધું છે કે વાસ્તવિક રીતે ઉદ્વિકાસ એટલે શું છે, તો આખા ચેપ્ટરની અંદર આપણે આ પ્રશ્નનો જ જવાબ મેળવવાના છીએ કે
કેટલી બધી રીતે આ પ્રશ્નના જવાબ આપણને મળશે, પણ એક સામાન્ય માહિતી હું તમને આ પ્રશ્નના જવાબમાં આપું કે ભાઈ ઉદ્વિકાસ એટલે શું? તો ભાઈ ઉદ્વિકાસ એટલે નબળા લક્ષણો ધરાવતા સજીવો લાંબા સમય અથવા સમયાંતરે પોતાના લક્ષણોમાં સુધારો કરી અને સારા લક્ષણ ધરાવતા સજીવો ડેવલપ અથવા ઉત્પન્ન કરવાની ક્રિયાવિધિ અને ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાસ્તવિક રીતે ઉદ્વિકાસ, આ તો મેં એક વ્યાખ્યા સ્વરૂપમાં તમને સમજાવ્યું. વાસ્તવિક રીતે ઉદ્વિકાસ એટલે શું છે, એના સંદર્ભે એનસીઆરટી શું કહે છે, ચાલો જોઈએ. તો લાખો વર્ષથી પૃથ્વી ઉપર વનસ્પતિઓ છે, પ્રાણીઓમાં થતા ફેરફાર સમજવા માટે આપણે જીવનની ઉત્પત્તિ સંદર્ભની સમજ કેળવવી જરૂરી છે. મેં તમને હમણાં શું કીધું? ઉદ્વિકાસ એટલે સજીવોની અંદર થતો લક્ષણોનો ફેરફાર. તો એ જ વાત અહીંયા એનસીઆરટી આ મુદ્દામાં કરી છે, પણ એનો લખાણ સંદર્ભે આપણને થોડીક સમજવામાં ડિફિકલ્ટી પડે એવું છે. પણ આપણે સરળ ભાષામાં એને જોતા જઈએ છીએ, જેથી કરીને આપણને એક પણ મુદ્દો કઠિન લાગવો જોઈએ નહીં. ભાઈ લાખો વર્ષથી પૃથ્વી પર વનસ્પતિ, પ્રાણી, તો આ બધા શું છે? સજીવો છે. એમાં થતા ફેરફાર, કેવા ફેરફાર? લક્ષણોના ફેરફાર, કે જેના કારણે એક નબળા લક્ષણ ધરાવતા સજીવમાંથી સારા લક્ષણ ધરાવતા સજીવ છે એની ઉત્પત્તિ થાય છે. બરાબર, તો એને સમજવાનો પ્રયત્ન આપણે ઉદ્વિકાસની અંદર કરીએ. હવે શું કહે છે જુઓ, એટલે કે પૃથ્વી પર તારા છે, સ્ટાર્સ, સ્વયં બ્રહ્માંડનો ઉદ્વિકાસ લાંબી અટકળબાજીઓ અને પૂર્ણ કાલ્પનિક વાર્તાઓના ક્રમમાં આપણને સાંભળવા મળશે. માનો આપણે ગમે એને પૂછીએ તો જુદા જુદા ગ્રંથો સંદર્ભની વાત લઈએ કે જુદા જુદા લોકો સંદર્ભની વાત લઈએ, તો દરેક જગ્યાએ આ બાબતને સમજવા માટે અથવા તો આ બાબતને સમજાવવા માટે આપણને જુદી જુદી કાલ્પનિક વાર્તાઓ છે એ કરવામાં આવતી હોય. ભાઈ પૃથ્વીનો ઉદ્ભવ તો કઈ રીતે થયો? તો ભાઈ ભગવાન પ્રગટ થયા, ભગવાન પ્રસન્ન થયા, ભગવાને આશીર્વાદ આપ્યા, ને આશીર્વાદના ફળ સ્વરૂપે પૃથ્વી બની ગઈ. પાછા આશીર્વાદ આપ્યા, પૃથ્વી પર મનુષ્યો બની ગયા. પાછા આશીર્વાદ આપ્યા, પ્રાણીઓ બની ગયા, વનસ્પતિઓ આવી ગઈ. તો આ પ્રકારની કાલ્પનિક વાર્તાઓ અને જુદી જુદી અટકળબાજીઓ છે ને આપણને ઉદ્ભવ માટે અથવા તો બ્રહ્માંડ છે, સ્ટાર્સ છે, એના ઉદ્ભવ માટે આ પ્રકારની ભ્રામક વાર્તાઓ છે એ આપણે સાંભળતા હોઈએ છીએ. પણ એની એક્ઝેક્ટ માહિતી વૈજ્ઞાનિક પુરાવાઓ સાથેની જે પુરાવાઓ આપણે અશ્મિઓના અભ્યાસ દ્વારા પ્રાપ્ત કર્યા હોય એ સંદર્ભની માહિતી તો આપણે આ ચેપ્ટરની અંદર સમજવાના છીએ. જુઓ, આ ગાથા પૃથ્વીના ઉદ્વિકાસના સંદર્ભમાં અને બ્રહ્માંડના ઉદ્વિકાસની પૃષ્ઠભૂમિની સાથે જીવનની ઉત્પત્તિ અને જીવન સ્વરૂપો અથવા જૈવિક વિવિધતાના ઉદ્વિકાસ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. આ ચેપ્ટર, આ ગાથા એટલે આ ચેપ્ટર, એની અંદર એક પૃથ્વીનો ઉદ્વિકાસ એના સંદર્ભમાં, બ્રહ્માંડના ઉદ્વિકાસના સંદર્ભમાં, પૃથ્વી પર જીવન ઉત્પત્તિના સંદર્ભમાં અને પૃથ્વી પર ઉત્પન્ન થયેલા જીવોની અંદર જે જૈવ વિવિધતા જોવા મળે છે એના સંદર્ભમાં. જૈવ વિવિધતાનું કારણ ઉદ્વિકાસ જ છે. જૈવ વિવિધતાનું કારણ ઉદ્વિકાસ જ છે. જૈવ વિવિધતા એટલે જાતિઓની વિવિધતા, પ્રાણીઓની જાતિઓની વિવિધતા, એને આપણે જૈવ વિવિધતા કહીએ છીએ. જૈવ વિવિધતા આવવાનું કારણ પણ શું છે? તો એનું કારણ પણ ઉદ્વિકાસ જ છે. ચાલ, એનસીઆરટીએ ત્યાર પછી આપણને જીવન ઉત્પત્તિ, જો અહીંયા શું કીધું છે એને, આપણે પૃથ્વીના ઉદ્વિકાસની વાત પણ કરીશું ટૂંકમાં, બ્રહ્માંડના ઉદ્વિકાસની વાત પણ આગળ ટૂંકમાં કરીશું. પણ પહેલાં આપણે ધ્યાન કોના પર કેન્દ્રિત કરીશું? તો ભાઈ પહેલાં આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ સંદર્ભે. આગળ મેં તમને એક આવો જ ફોટોગ્રાફ બતાવી અને જીવનની ઉત્પત્તિ સંદર્ભે માહિતગાર કર્યા, પણ હજી એક વખત આપણે જોઈ લઈએ. તો અહીંયા તમારી સામે એક જે વૃક્ષ તમને દેખાય છે ને એ પૃથ્વી પર જીવનની ઉત્પત્તિનું વૃક્ષ છે. કે આ પોઈન્ટ અહીંયા જે હું માર્ક કરું છું એ પોઈન્ટથી પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ થઈ હતી. પ્રથમ સજીવ અહીંયા અસ્તિત્વમાં આવ્યો હતો જ્યાં મેં માર્ક કર્યું છે ત્યાં. પ્રથમ જે સજીવ અસ્તિત્વમાં આવ્યો હતો એમાંથી જુદી જુદી શાખાઓ છે એ પડતી ગઈ ને એ શાખાઓના સ્વરૂપમાં નવા સજીવો છે અસ્તિત્વમાં આવતા ગયા અને પૃથ્વી પર એક સજીવોની વિવિધતા છે એ સર્જાતી ગઈ, જેને આપણે જૈવ વિવિધતા કહીએ છીએ. એ જૈવ વિવિધતામાં જો આપણે ક્યાં છીએ? હાવ છેલ્લી ડાળી પર છીએ. મતલબ સૌથી ઉચ્ચ કક્ષાના સજીવો અથવા સૌથી મોડર્ન ઉદ્વિકાસના પરિણામે સૌથી મોડર્ન
બનેલા જે સજીવો છે એ આપણે છીએ. તો આ આપણને શું બતાવે છે? તો ભાઈ પૃથ્વી પર સજીવોની ઉત્પત્તિ બતાવે છે. સજીવોની ઉત્પત્તિ કોઈ એક પોઈન્ટથી શરૂ થઈ હતી અને એ એક પોઈન્ટ પર જે જીવન ઉત્પત્તિ થઈ હતી એમાં ઉદ્વિકાસના પરિણામ સ્વરૂપે હાલ જે સજીવોની જૈવ વિવિધતા પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે એ અસ્તિત્વમાં આવી છે. બરાબર. ઉદાહરણ હું તમને એક આપું. ચાલો કે આપણે એમ જોતા હોય કે ભાઈ કેટ ફેમિલી, બિલાડીના કુળની આપણે વાત કરીએ તો એમાં તમને શું શું ખબર હોય? તો ભાઈ સામાન્ય ઘરમાં જોવા મળતી બિલાડી, ત્યાર પછી જંગલી બિલાડી, ત્યાર પછી દીપડો છે, ચિત્તો છે, સિંહ છે, વાઘ છે, પૂમા છે, પેન્થર છે. આ બધા શું છે? આ બધી બિલાડીઓ જ છે. પણ જે પ્રથમ અસ્તિત્વમાં આવેલી બિલાડી છે એણે પોતાના લક્ષણોમાં સુધારા કર્યા. એ લક્ષણોના સુધારાના પરિણામ સ્વરૂપે એના શારીરિક સ્ટ્રક્ચરમાં, શારીરિક બંધારણમાં ફેરફાર આવ્યા અને જુદી જુદી બિલાડીઓ છે એ અસ્તિત્વમાં આવતી ગઈ. એ જ બિલાડીમાંથી સિંહે અસ્તિત્વમાં આવ્યો, એમાંથી જ વાઘે અસ્તિત્વમાં આવ્યો છે. એ ઘટના કઈ છે? તો એ ઘટનાને જ આપણે ઉદ્વિકાસ તરીકે ઓળખીએ છીએ. કે કોઈ પણ નબળા લક્ષણ ધરાવતા સજીવો સમયાંતરે સારા લક્ષણો ઉત્પન્ન કરી સારા લક્ષણ ધરાવતા સજીવ બનવાની ઘટનાને જ ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારે પૃથ્વી પર સજીવો છે એની ઉત્પત્તિ થઈ અને એની ઉત્પત્તિનું એક વૃક્ષ છે. અહીંયા તમારી સામે આકૃતિની અંદર તમને દેખાય છે. ફોટોગ્રાફની અંદર બહુ બધા સજીવોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. એના પરિણામે તો ભાઈ આકૃતિઓ છે એ તમને થોડીક નાની દેખાય છે, પણ છતાં તમે એને સરળતાથી સમજી શકો. અત્યારે મગજમાં માત્ર આપણે કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. કોઈ એક પોઈન્ટથી આ વસ્તુનો ઉદ્ભવ થયો છે અને ત્યાંથી એ જુદી જુદી શાખાઓમાં વિભાજિત થતું જાય છે અને સજીવો પોતાના ઉદ્વિકાસ કરતા જાય છે. નવી નવી જાતિઓ છે એ અસ્તિત્વમાં આવતી જાય છે. ચાલો આગળ વધીએ. એના સંદર્ભે NCERT શું થિયરિટિકલ માહિતી આપે છે એને જોઈએ. તો જીવન ઉત્પત્તિ. હવે જીવન ઉત્પત્તિની શરૂઆત આપણે સીધા સજીવથી જ નહીં કરી નાખીએ. બરાબર. જીવન ઉત્પત્તિમાં પહેલા આપણે વાત કરીશું. શું કીધું? જો આજે આપણે રાત્રે ખુલ્લા આકાશમાં તારાઓને જોઈએ છીએ ત્યારે આપણને વીતેલા સમયને જોઈએ છીએ. બરાબર. આપણે અગાસીએ સૂતા છીએ અને રાત્રિના મધ્યરાત્રિએ આપણી નજર આકાશમાં પડે છે અને આપણને આકાશમાં જે ચમકતા તારાઓ દેખાય છે એ તારાઓ આપણને વીતેલો સમય છે ને એ બતાવે છે, અથવા તો આપણે એ વીતેલા સમયને જોઈએ છીએ. હવે આવું શું કામ કહીએ છીએ? તો એક ઉદ્વિકાસનો ક્રમ છે ને એને ખાલી મગજમાં રાખજો કે થયું તું શું. બરાબર. તો સૌથી પહેલા બ્રહ્માંડ છે એ અસ્તિત્વમાં આવ્યું. બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું એટલે એની અંદર આકાશ ગંગાઓ છે અસ્તિત્વમાં આવી. એ આકાશ ગંગાઓની અંદર શું છે? તો બસ સ્ટાર્સ, તારાઓ છે એ આવેલા છે. એટલે તારાઓ અસ્તિત્વમાં આવ્યા. એની સાથે સાથે પૃથ્વી છે એ અસ્તિત્વમાં આવી. પૃથ્વી અસ્તિત્વમાં આવ્યા બાદ ઘણા બધા વર્ષો અથવા લાખો વર્ષો બાદ પૃથ્વી પર જીવન અસ્તિત્વમાં આવ્યું. અને એ જીવનના ભાગ સ્વરૂપે એક સજીવ તરીકે હાલ આપણે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવીએ છીએ. અત્યારે તમે એ સ્ટાર્સને જુઓ છો તો એ શું બતાવે છે? તો ભાઈ વીતેલો સમય છે એ જ આપણને બતાવે છે. માનો બે સ્ટાર વચ્ચેના અંતરની તમે વાત કરો તો શું કીધું છે? જો તારાઓ વચ્ચેનું અંતર છે એને પ્રકાશ વર્ષના એકમથી માપવામાં આવે છે. બરાબર. તમે બધા ફિઝિક્સના સ્ટુડન્ટ પણ છો એટલે તમે સરળતાથી આ માહિતીને સમજી શકશો કે ભાઈ પ્રકાશ વર્ષ, તારાઓ વચ્ચેનું અંતર છે એને પ્રકાશ વર્ષની અંદર માપવામાં આવે છે. પ્રકાશ વર્ષ ખૂબ મોટો એકમ છે. એક પ્રકાશ વર્ષ આપણે એમ કહેતા હોય તો કેટલું ડિસ્ટન્સ થાય, કેટલું અંતર થાય? તો ભાઈ એક પ્રકાશ વર્ષ અંતરનો અર્થ થાય છે પ્રકાશ દ્વારા એક વર્ષની અંદર કાપવામાં આવતા અંતરને એક પ્રકાશ વર્ષ અંતર તરીકે ઓળખવામાં આવે. આગળ એના વિશે માહિતગાર થઈએ. ચલો આપણે આજે જે વસ્તુઓ જોઈ રહ્યા છીએ તે એવી વસ્તુઓ છે કે જેમાંથી પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા લાખો વર્ષ પહેલાં શરૂ થઈ છે. મતલબ આપણે કોની વાત કરીએ? સ્ટાર્સની વાત કરીએ છીએ. ત્યાંથી આ યાત્રાની શરૂઆત થઈ છે અને તે આપણાથી અબજો એટલે કે
અબજો કિલોમીટર દૂર છે, 10^12 કિલોમીટર, 10^12 કિલોમીટર ડિસ્ટન્સથી આપણાથી એટલા ડિસ્ટન્સે રહેલા છે, છતાં પણ ત્યાંથી હાલ આપણે આપણી આંખ સુધી એને પહોંચી રહ્યા છે, આપણે એને જોઈ શકીએ છીએ સરળતાથી નરી આંખે. એ એટલા બધા ડિસ્ટન્સ પર રહેલા છે, છતાં એને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ, આપણે આંખ સુધી પહોંચી રહ્યા છે. અને ત્યાંથી આ તમામ જે ઘટનાઓ છે ને, ઘટનાઓની આ યાત્રાની શરૂઆત થયેલી છે. જો કે આપણે શું કહે છે, જુઓ એનસીઆરટી આગળના મુદ્દામાં, જો કે આપણે આપણી આસપાસની વસ્તુઓને જોઈએ છીએ તો તે તરત જ દેખાય છે, કારણ એ શું છે, એ વર્તમાન છે. બરાબર. તેથી જ આપણે જ્યારે તારાઓને જોઈએ છીએ ત્યારે આપણને વર્ષો પહેલાંની ઝાંખી છે ને એ આવે છે. બરાબર. તારાઓને જોઈ અને આપણને એવું ન થાય કે ભાઈ આ બસ કાલ બન્યો હશે. બરાબર. આ કાલ બન્યો હશે, કે ભાઈ આ પ્રમદી બન્યો હશે. એને જોઈએ એટલે આપણને એમ થાય કે ભાઈ આ બહુ જૂના છે. બરાબર. વર્ષો પહેલાંની ઝાંખી છે એ આપણને આપતા હોય છે. ચલો એનાથી આગળ આપણે માહિતગાર થઈએ. મેં હમણાં તમને અંતર વિશે વાત કરી, એક પ્રકાશ વર્ષ અંતર વિશે વાત કરી. તો એક પ્રકાશ વર્ષ અંતર એટલે શું છે, તો અહીંયા સ્લાઇડમાં ઇંગ્લિશમાં છે, આપણે તમને એનું ટ્રાન્સલેટ કરીને સમજાવીએ કે યુનિટ ઓફ એસ્ટ્રોનોમિકલ સાયન્સ છે, એની અંદર વપરાતો એક એકમ છે કે જે ડિસ્ટન્સ ઇક્વિવેલન્ટ ટુ ધી ડિસ્ટન્સ માપવા માટેનો એકમ છે. અને ડિસ્ટન્સ એટલે કે એક લાઇટ યર, એક પ્રકાશ વર્ષ ડિસ્ટન્સ ઇક્વિવેલન્ટ ટુ ધ ડિસ્ટન્સ ધેટ લાઇટ ટ્રાવેલ ઇન 1 યર, એટલે એક વર્ષમાં પ્રકાશ દ્વારા કાપવામાં આવતા અંતરને એક પ્રકાશ વર્ષ અંતર તરીકે ઓળખવામાં આવે. અને એને જો તમે કિલોમીટરની અંદર માપતા હોય તો કઈ રીતે માપી શકો, તો ભાઈ 94,607 × 10^12 કિલોમીટર જેટલું અંતર થશે. અને તમે એને માઇલ્સની અંદર માપતા હોય તો 6 ટ્રિલિયન માઇલ્સ જેટલું ડિસ્ટન્સ થશે એક પ્રકાશ વર્ષ બરાબર. તો માહિતીને ધ્યાનમાં રાખજો. ઘણી વખત આવા બાઉન્સર ક્વેશ્ચન પૂછાઈ જાય તો મને ખબર હોવી જોઈએ. ચલો જીવન ઉત્પત્તિ વિશે આગળ વાત કરીએ. તો જીવન ઉત્પત્તિની શરૂઆત આપણે માત્ર સજીવના ઉદ્ભવથી નહીં કરીએ. આપણે જીવન ઉત્પત્તિની શરૂઆત પૃથ્વી અને બ્રહ્માંડના ઉદ્વિકાસથી જ કરીશું. ચલો જીવન ઉત્પત્તિ એ બ્રહ્માંડના ઇતિહાસમાં થયેલ એક વિશિષ્ટ ઘટના માનવામાં આવે છે. બરાબર. બ્રહ્માંડ તો ભાઈ ખૂબ જ વિશાળ છે. તેના સંદર્ભમાં કહીએ તો પૃથ્વી એક કણ માત્ર છે. બ્રહ્માંડની જો તમે વાત કરતા હોય તો બ્રહ્માંડના સંદર્ભમાં પૃથ્વી એક નાનો કણ, એક ધૂળનો રજકણ બરાબર છે. બ્રહ્માંડમાં લગભગ 20 બિલિયન વર્ષ જૂનું છે. બ્રહ્માંડ કેટલું જૂનું છે, આઈએમપી માહિતી, આંકડાકીય માહિતી, અહીંયા જે કાંઈ પણ આવશે એ બધી ઇમ્પોર્ટન્ટ છે. બેઠો MCQ બનશે એની અંદરથી. સીધું આવું પૂછાય કે બ્રહ્માંડ લગભગ ખાલી જગ્યા વર્ષ જૂનું માનવામાં આવે છે. તો બ્રહ્માંડ છે એ લગભગ 20 બિલિયન વર્ષ જૂનું માનવામાં આવે છે. મતલબ આજથી 20 બિલિયન વર્ષ પહેલાં બ્રહ્માંડ છે એ અસ્તિત્વમાં આવ્યું હતું. બ્રહ્માંડમાં ઘણી બધી આકાશગંગાઓ છે આવેલી છે. એટલે બ્રહ્માંડ બન્યા બાદ એની અંદર આકાશગંગાઓ છે અસ્તિત્વમાં આવી. અને દરેક આકાશગંગાના બંધારણની વાત કરીએ તો આકાશગંગાઓ છે સ્ટાર્સ, તારાઓ, ત્યાર પછી વાયુઓ અને ધૂળના વાદળોથી બનેલી છે અથવા તો ધરાવે છે. આઈએમપી માહિતી છે કે આકાશગંગાનું બંધારણમાં શું આવેલું હોય અથવા તો ગંગાના બંધારણમાં શું હાજર હોય છે. ખરેખર તો પૃથ્વી એ બ્રહ્માંડમાં એક નાનો કણ સ્વરૂપે છે. હવે પૃથ્વીના ઉદ્ભવની આપણે વાત કરતા હોય તો પૃથ્વીના ઉદ્ભવને કઈ રીતે સમજાવી શકાય છે, તો ભાઈ પૃથ્વીના ઉદ્ભવને સમજાવવા માટે ઘણી બધી જુદી જુદી થિયરીઓ છે. બરાબર. પૃથ્વીના ઉદ્ભવને સમજાવતી ઘણી બધી જુદી જુદી થિયરીઓ છે, પણ એમાં સ્વીકૃત થિયરી અત્યારે વૈજ્ઞાનિકો જેને ગણે છે, બરાબર, જે સૌથી સ્વીકૃત થિયરી ગણવામાં આવે છે, જેને કોઈએ નકારી નથી કે ભાઈ આવું નહીં હોય, એવું કોઈએ જે થિયરી માટે નથી કીધું, એવી થિયરી જે છે ને એની ચર્ચા આપણે કરીશું, જે પૃથ્વીના ઉદ્ભવને આપણને સમજાવે છે અથવા તો બ્રહ્માંડની ઉત્પત્તિને સમજાવે છે. એ થિયરી કઈ છે, નામ યાદ રાખજો, બિગ બેંગ થિયરી. જે બ્રહ્માંડની ઉત્પત્તિને સમજાવતી થિયરી છે એ કઈ છે, તો ભાઈ બિગ બેંગ થિયરી છે. પૃથ્વીનો ઉદ્ભવ અથવા બ્રહ્માંડનો ઉદ્ભવ છે, બ્રહ્માંડનું અસ્તિત્વ છે એ બિગ બેંગ થિયરી દ્વારા સમજાવવામાં આવે છે. જો બિગ બેંગ વાદ આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે.
મતલબ બ્રહ્માંડની ઉત્પત્તિ, બ્રહ્માંડમાં પૃથ્વીની ઉત્પત્તિ તમે કઈ થિયરી દ્વારા સમજી શકો છો, અથવા તો કઈ થિયરી તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે? તો ભાઈ બિગ બેંગ વાદ અથવા બિગ બેંગ થિયરી. હવે બિગ બેંગ થિયરી શું હતી? તો ધ્યાનથી સાંભળો કે ભાઈ બિગ બેંગ થિયરીની અંદર વૈજ્ઞાનિકો એવું કહે છે કે ભાઈ એક ખૂબ વિશાળ અથવા તો એક જેને આપણે એમ કહી શકીએ અકલ્પ્ય ભૌતિક વિસ્ફોટ, એક ખૂબ મોટો વિસ્ફોટ થયો અને એ વિસ્ફોટ સાથે બ્રહ્માંડ છે એ અસ્તિત્વમાં આવ્યું. બ્રહ્માંડની અંદર પૃથ્વી છે એ અસ્તિત્વમાં આવી. જ્યારે બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું ત્યારે એનું તાપમાન છે એ ખૂબ ઊંચું હતું. એની અંદર ઘણી બધી આકાશગંગાઓ છે એ ધીમે ધીમે અસ્તિત્વમાં આવી. આકાશગંગાઓમાં સૌરમંડળો છે અસ્તિત્વમાં આવ્યા. એવી એક આકાશગંગા અસ્તિત્વમાં આવી જેને મિલ્કી વે નામ આપવામાં આવ્યું, જેની અંદર આપણું સૌરમંડળ છે એ અસ્તિત્વમાં આવ્યું. આપણા સૌરમંડળની અંદર પૃથ્વીની વાત કરીએ તો જ્યારે પૃથ્વી છે એ અસ્તિત્વમાં આવી ત્યારે એકદમ ગરમ ધગધગતા ગોળા સ્વરૂપની હતી, જેનું ટેમ્પરેચર લગભગ 5000 થી 6000 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવડું હતું. બરાબર. પછી ધીમે ધીમે એનું ઠારણ થયું. એ ઠારણના પરિણામ સ્વરૂપે જે પાણી હતું એ પાણી છે એ વરાળમાં જ્યારે પૃથ્વી ગરમ હતી ત્યારે જેટલું પાણી હતું એ બધું વરાળમાં ફેરવાઈ ગયું હતું. જેમ જેમ પૃથ્વી ઠંડી પડતી ગઈ એમ એ વરાળ છે એ વાદળમાં ફેરવાય અને વરસાદ પાણી છે એને વરસાવે છે. એ પાણીનું ધીમે ધીમે પૃથ્વી પર સ્ટોર થાય છે અને સમુદ્ર છે એનું નિર્માણ થાય છે. આ પ્રકારે પૃથ્વી છે એ અસ્તિત્વમાં આવે છે. આવું એક થિયરી તરીકે બિગ બેંગ વાદ છે ને આપણને સમજાવે છે. ચલો એનસીઆરટી એના વિશે શું કહે છે એને સમજીએ. તો આ એક વિશાળ અકલ્પ્ય ભૌતિક વિસ્ફોટ છે. બિગ બેંગ એટલે એક થયેલો મોટો વિસ્ફોટ. બ્રહ્માંડ વિસ્તર્યું એટલે સૌથી પહેલાં શું થયું હતું? ભાઈ એક મોટો ધડાકો થયો, એક મોટો વિસ્ફોટ થયો, એના પરિણામે બ્રહ્માંડ વિસ્તર્યું. પરિણામે તાપમાન છે ને ઓછું થયું. શરૂઆતમાં એનું તાપમાન ખૂબ વધારે હતું, પણ જેમ જેમ બ્રહ્માંડ વિસ્તર્યું એમ એમ એના તાપમાનમાં શું થયું હતું? ભાઈ ઘટાડો આવ્યો. આ ઘટાડાના પરિણામે હાઇડ્રોજન અને હિલિયમ થોડા સમય બાદ સર્જાયા. એટલે જેમ જેમ બ્રહ્માંડની અંદર તાપમાનમાં ઘટાડો થતો ગયો, પૃથ્વીની વાત કરીએ તો તાપમાનમાં જેમ જેમ ઘટાડો થતો ગયો એમ ધીમે ધીમે પૃથ્વીના બંધારણની અંદર, બ્રહ્માંડના બંધારણની અંદર હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ છે એ ધીમે ધીમે અસ્તિત્વમાં આવ્યા. જો આ યાદ રાખજો, સૌથી પહેલા કયા વાયુઓ છે એ અસ્તિત્વમાં આવ્યા હતા? આવો સીધો પ્રશ્ન છે આપણને પૂછાઈ શકે. તો આપણને ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજન અને હિલિયમ છે એ પ્રથમ અસ્તિત્વમાં આવ્યા. હવે આવા વાયુઓ ગુરુત્વાકર્ષણના કારણે એકઠા થયા અને પ્રવર્તમાન બ્રહ્માંડની આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી. બરાબર. શું થયું? એક મોટા ધડાકા સાથે બ્રહ્માંડ છે એ બનવાની શરૂઆત થઈ. ત્યારે બ્રહ્માંડનું ટેમ્પરેચર ખૂબ વધારે હતું. ધીમે ધીમે એ ટેમ્પરેચર ઘટવાનું શરૂ થયું. હાઇડ્રોજન ને હિલિયમ જેવા વાયુઓ અસ્તિત્વમાં આવ્યા. આ વાયુઓ છે એ ગુરુત્વાકર્ષણ બળના કારણે ત્યાં એમનેમ એકઠા થતા ગયા. જેમ જેમ એ એકઠા થતા ગયા પરિણામે હવે બ્રહ્માંડમાં શેનું અસ્તિત્વ આવ્યું હતું? હવે ધીમે ધીમે બ્રહ્માંડમાં આકાશગંગાઓ છે અસ્તિત્વમાં આવી. અને એવી આકાશગંગા છે એ બ્રહ્માંડમાં અસ્તિત્વમાં આવી અને મિલ્કી વે આકાશગંગા તરીકે ઓળખવામાં આવે છે. મિલ્કી વે નામની આકાશગંગા છે અસ્તિત્વમાં આવીની. મિલ્કી વે આકાશગંગાની અંદર આપણું સૌરમંડળ લગભગ આજથી 4.5 મિલિયન વર્ષ પહેલા, આઈએમપી આંકડો આવે છે ભાઈ, આઈએમપી ભાઈ આપણું સૌરમંડળ છે એ કેટલા વર્ષ જૂનું છે અથવા તો કેટલા વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું હતું? જો શું કીધું? સૌરમંડળ 4.5 મિલિયન વર્ષ પહેલા પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે. બરાબર. ત્યાર પછી આગળ વધીએ. શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ નહોતું. પાણીની બાષ્પ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ તથા એમોનિયા આવા દ્રવ્યો છે એ શરૂઆતમાં પૃથ્વી પર હતા. જ્યારે પૃથ્વી બની ત્યારે જીવનની વાત તો દૂર રહી. જીવન જીવી શકે અથવા તો સજીવો ટકી શકે એવું વાતાવરણ પણ ત્યાં હતું નહીં. શરૂઆતમાં માત્ર પૃથ્વીના બંધારણની અંદર શું હતું? તો ભાઈ એક પાણીની વરાળ હતી, બાષ્પ હતી, મિથેન હતો, કાર્બન ડાયોક્સાઇડ હતો અને એમોનિયા હતો. જેવા પીગળેલા દ્રવ્ય મુક્ત થયા, સપાટી ઢંકાતી ગઈ
ધીમે ધીમે જેમ જેમ પૃથ્વીનું ઠારણ થતું ગયું એમ એમ એની અંદર આ પ્રકારના દ્રવ્યો છે એ અસ્તિત્વમાં આવ્યા. એણે શું કર્યું હતું કે પૃથ્વીની સપાટીને ઢાંકવાનું શરૂ કર્યું. આ જ સાથે સૂર્યમાંથી આવતો જે સૂર્યપ્રકાશ હતો, જે યુવી કિરણોનો બનેલો છે અથવા યુવી કિરણ અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવે છે, એણે શું કર્યું, એણે પાણીના અણુ સાથે રિએક્શન કર્યું અને એણે પાણીના અણુને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત કર્યા. એમાં હાઇડ્રોજન હતો એ કેવો હતો, હલકો વાયુ હતો. હલકો વાયુ ધીમે ધીમે મુક્ત થવા માંડ્યો અને સપાટીથી બહાર જવા માંડ્યો, વાતાવરણમાંથી બહાર જવાનો શરૂ થઈ ગયો. અને હવે પૃથ્વીનું વાતાવરણ કેવું થવા માંડ્યું, તો ભાઈ ઓક્સિજન યુક્ત થવા માંડ્યું. હવે જે ઓક્સિજન હતો એ ઓક્સિજન ધીમે ધીમે એમોનિયા સાથે અને મિથેન સાથે રિએક્શન કરવાનું શરૂ કર્યું, કેમ કે હાઇડ્રોજન તો નીકળી ગયો, કોણ વધ્યું હતું, માત્ર ઓક્સિજન વધ્યો હતો. આ ઓક્સિજન મિથેન સાથે સંયોજાણો, એમોનિયા સાથે સંયોજાણો અને ધીમે ધીમે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય બીજા સંયોજનોની રચના છે એ પૃથ્વીના બંધારણની અંદર થઈ. સાથે સાથે ઓક્સિજનની હાજરીથી ઓઝોન સ્તરનું નિર્માણ પણ પૃથ્વીના બંધારણની અંદર થયું. તો આ પ્રકારે પૃથ્વી છે એ ધીમે ધીમે, પહેલાં શું થયું, પહેલાં બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું, બિગ બેંગ થિયરીની આપણે વાત કરી. પછી બ્રહ્માંડમાં સૌરમંડળ છે અસ્તિત્વમાં આવ્યું, સૌરમંડળમાં બ્રહ્માંડમાં આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી, સૌરમંડળ અસ્તિત્વમાં આવ્યું, એમાં પૃથ્વી અસ્તિત્વમાં આવી. એ પૃથ્વીની અંદર ઠારણ થયું, એની અંદર જે દ્રવ્યો હતા એમાં ખાસ કરીને પાણીની બાષ્પ હતી, ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ હતો, મિથેન હતો, એમોનિયા હતો. આ બધાઓ છે એ અસ્તિત્વ ધરાવતા હતા. ત્યારબાદ સૂર્યપ્રકાશ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવ્યા, એણે શું કર્યું હતું, એણે પાણીના અણુ સાથે રિએક્શન કર્યું, એને હાઇડ્રોજન ઓક્સિજનમાં જુદો પાડી દીધો. હાઇડ્રોજન હલકો હોવાના કારણે મુક્ત થઈ ગયો. ઓક્સિજન છે એણે કોની સાથે, એમોનિયા અને મિથેન સાથે રિએક્શન કરી, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને બીજા અન્ય સંયોજનો છે એ અસ્તિત્વમાં આવ્યા. એનાથી આગળ હવે શું થયું, તો ત્યાર પછી જ્યારે પૃથ્વી ઠંડી થઈ ત્યારે પાણીની જે બાષ્પ હતી વરસાદ સ્વરૂપે પડી, પૃથ્વી પર આવેલા ખાડાઓમાં પાણી એકઠું થયું અને આ રીતે મહાસાગરોનું નિર્માણ. હવે જુઓ પૃથ્વીનું બંધારણ કેવું છે, પૃથ્વીનું બંધારણ આવું છે. આ પૃથ્વી છે. હવે તમને પ્રશ્ન એવો થાય કે આજ સુધીમાં જિંદગીમાં કોઈ આવી પૃથ્વી બતાવી નથી દોરીને, તમે કેમ આવી પૃથ્વી બતાવો છો? તો આ પૃથ્વીની રચનામાં આવેલા બધા ખાડા જ છે, એ ખાડાની અંદર પાણી ભરાઈ ગયું. આ ખાડામાં આમ પાણી ભરાઈ ગયું એટલે સુધી, અને પરિણામે હવે પૃથ્વીનું બંધારણ કેવું થઈ જાય છે, તો ભાઈ ગોળ થઈ જતું હોય છે. બરાબર. ની બનવા પાછળનું કારણ શું, તો ભાઈ પૃથ્વીના બંધારણમાં શરૂઆતમાં જે વરાળ હતી એ પૃથ્વીનું તાપમાન જેમ જેમ ઠંડુ પડતું ગયું સમયાંતરે, એમ આ વરાળ છે એ વાદળમાં રૂપાંતરિત થઈ અને વરસાદ સ્વરૂપે વરસે છે. અને વરસાદનું પાણી છે એ પૃથ્વી પર આવેલા ખાડાઓમાં એકત્રિત થયું, પરિણામે મહાસાગરોનું નિર્માણ છે એ થયું. હવે પૃથ્વીની ઉત્પત્તિ બાદ 500 મિલિયન વર્ષ બાદ પૃથ્વી ઉપર જીવ દ્રશ્યમાન થયું. એટલે કે લગભગ 4 બિલિયન વર્ષ પહેલા, આજથી વાત કરીએ તો 4 બિલિયન વર્ષ પહેલા, અને પૃથ્વીની ઉત્પત્તિથી વાત કરો તો પૃથ્વીની ઉત્પત્તિથી 500 મિલિયન વર્ષ બાદ પ્રથમ સજીવ અથવા તો જીવ છે ને એ પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યા હતા. IMP આંકડા છે, આંકડાકીય માહિતી છે કે ભાઈ લગભગ પૃથ્વીના ઉદ્ભવ બાદ 500 મિલિયન વર્ષ બાદ અને હાલના સમયથી વાત કરીએ તો 4 બિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર સજીવો છે એ અસ્તિત્વમાં આવ્યા હતા. હવે પૃથ્વી પર સજીવો અસ્તિત્વમાં આવ્યા, વાત આપણે શું કરી, પૃથ્વી પર સજીવો અસ્તિત્વમાં આવ્યા, તો પૃથ્વી પર સજીવો અસ્તિત્વમાં કઈ રીતે આવ્યા ને એના સંદર્ભે વૈજ્ઞાનિકો ખૂબ જ કન્ફ્યુઝ હતા. ઘણા વૈજ્ઞાનિકો એમ કહેતા હતા કે ભાઈ ચમત્કારિક રીતે પૃથ્વી પર એક તાત્કાલિક ઘટના દ્વારા, એક ચમત્કારિક ઘટના દ્વારા પૃથ્વી પર તમામ સજીવો છે અસ્તિત્વમાં આવ્યા. કોઈ વૈજ્ઞાનિક એવું કહેતું હતું કે ભાઈ પૃથ્વી પર જે અજૈવિક ઘટકો હતા એ અજૈવિક ઘટકોની અંદરથી જ સજીવો છે અસ્તિત્વમાં આવ્યા. ઘણાએ એવું કીધું કે આસપાસના પૃથ્વી સિવાયના બ્રહ્માંડની અંદર બીજા જે ગ્રહો છે એ ગ્રહો પરથી જીવન અથવા તો સજીવો છે એ પૃથ્વી પર આવ્યા છે. એમ જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા પોતાના મંતવ્યો છે એ રજૂ કર્યા હતા કે ભાઈ પૃથ્વી પર જીવન છે એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું.
હવે એમાં એનસીઆરટીએ એક થિયરીનો ઉલ્લેખ કર્યો છે જેને એણે પેનસ્પર્મિયા કીધું છે, બરાબર. હવે પેનસ્પર્મિયાનો અર્થ શું થાય? તો ભાઈ પેનસ્પર્મિયાનો અર્થ થાય પૃથ્વી પર જીવન આસપાસના બીજા ગ્રહો પરથી આવેલું છે. પેનસ્પર્મિયા એટલે શું? તો ભાઈ પેનસ્પર્મિયા એટલે લાઈફ ફ્રોમ સ્પેસ, એટલે કે પૃથ્વી સિવાયના બીજા જે ગ્રહો છે એ ગ્રહો પરથી પૃથ્વી પર જીવન છે એ આવ્યું છે. પૃથ્વી પર જીવન ઉદ્ભવ થયું જ નથી, પૃથ્વી પર સજીવો બન્યા જ નથી, જીવનની ઉત્પત્તિ પૃથ્વી પર થઈ જ નથી. પૃથ્વી પર બીજા જે ગ્રહો છે એ ગ્રહો પરથી જીવન છે એ આવ્યું છે. મતલબ આપણે જેને હાલના સમયે બીજા ગ્રહ પરથી પૃથ્વી પર કોઈ આવતા સજીવની વાત કરતા આપણે એને એલિયન કહીએ. તો આપણે પણ એલિયન સ્વરૂપે જ પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યા છીએ, અથવા તો પૃથ્વી પર જે પ્રથમ સજીવ છે એ અસ્તિત્વમાં આવ્યું હતું. એ કઈ રીતે આવ્યું હતું? તો ભાઈ ઘણા બધા વૈજ્ઞાનિકો એવું માને છે કે બીજા ગ્રહો પરથી આ જીવન છે એ પૃથ્વી પર આવ્યું હતું. એ જ ઘટનાને શું કહેવામાં આવે? તો એ ઘટનાને પેનસ્પર્મિયા તરીકે ઓળખવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે ભાઈ વોટ ઇઝ પેનસ્પર્મિયા અથવા તો પેનસ્પર્મિયાનો અર્થ શું છે એ સમજાવો તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ પેનસ્પર્મિયા એટલે બીજા ગ્રહો પરથી પૃથ્વી પર જીવન છે એ આવ્યું છે. એ ઘટનાને પેનસ્પર્મિયા તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વધીએ. હવે પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ માટે પેનસ્પર્મિયા થિયરી તો હતી, આ સિવાય ઘણા વૈજ્ઞાનિકો છે એ બીજા ઘણા વાદને પણ માનતા હતા, બરાબર. સ્વયંસ્ફુરિત જનનવાદ, સ્વયંસ્ફુરિત જનનવાદ મતલબ જીવન છે એ પોતાની રીતે કોઈ પણ પ્રકારની ઘટના વગર જીવન છે એ પૃથ્વી પર પોતાની રીતે અસ્તિત્વમાં આવ્યું, આવું માનવાવાળા ઘણા પૂજારીઓ, ઘણા પાદરીઓ, ઘણા વૈજ્ઞાનિકો આવું માનતા હતા. એમાં એક વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે તમારા પરસેવાથી ભીનો થયેલો તમારો જે શર્ટ હોય એની અંદર તમે થોડા ઘઉંને બાંધીને રાખી દો, 21 દિવસ સુધી રાખો તો એની અંદરથી ઉંદર બની જાય છે. મતલબ જીવન કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું હતું? સ્વયંસ્ફુરિત રીતે, પોતાની રીતે આ સજીવ છે એ બની ગયો. તમે માત્ર શું કર્યું? તો ભાઈ એક પરસેવાથી ભીનો શર્ટ લીધો, એની અંદર થોડા ઘઉં બાંધી દીધા, 21 દિવસ સુધી રહેવા દીધા અને એક ઉંદર છે એ અસ્તિત્વમાં આવી ગયો. તો ઘણા વૈજ્ઞાનિકોએ આવો વાદ પણ રજૂ કર્યો, પણ આ વાદને સ્વીકારવામાં આવતો નથી. આ વાદને કોઈ પણ પ્રકારની સ્વીકૃતિ આપવામાં આવી નથી. હવે આવું કહેનાર જે વૈજ્ઞાનિકો હતા, જેમાં અમુક હતા એવું કહેતા હતા કે બીજા ગ્રહો પરથી જીવન છે એ પૃથ્વી પર આવ્યું છે, અને ઘણા એમ કહેતા હતા કે સ્વયંસ્ફુરિત રીતે પૃથ્વી પર જીવન છે એ અસ્તિત્વમાં આવ્યું છે. એ બધાને ખોટા સાબિત કરતા વૈજ્ઞાનિક તરીકે પ્રયોગો રજૂ કરનાર વૈજ્ઞાનિકો છે એ હવે આવ્યા. ચાલો એના સંદર્ભમાં એનસીઆરટીએ પણ માહિતી આપી છે, પણ એ પહેલાં પેનસ્પર્મિયાની મેં જે તમને વાત કરી એને થોડુંક સમજી લઈએ. તો શું જીવન બહારના અંતરિક્ષમાંથી આવ્યું છે? તો ઘણા વૈજ્ઞાનિકો એવું માને પણ છે અને એને નકારી પણ નથી શકાતું. જો એ થિયરીને જેમ સ્વીકારવામાં નથી આવી એમ એને અવગણવામાં પણ નથી આવી. એવું નથી કહેવામાં આવ્યું કે એ થિયરી ખોટી છે. એટલે હાલના તબક્કે તમે આ થિયરીને સંપૂર્ણપણે ખોટી કહી શકો નહીં. ચાલો, શું કીધું છે? કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે તે બહારથી જ આવ્યું છે, જીવન પૃથ્વી પર ઉદ્ભવ નથી પામ્યું. પૃથ્વી પર જીવન બહારથી અંતરિક્ષમાંથી આવ્યું છે. પહેલાના ગ્રીક વિચારકો માને છે કે જીવનના એકમો એ સ્પોર્સ એટલે જીવનના કણ, જેને સ્પોર્સ કહે છે, જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા છે. એટલે અંતરિક્ષમાંથી પૃથ્વી સહિતના બીજા ઘણા બધા ગ્રહો પર આ પ્રકારના સ્પોર્સ કે જે જીવનનો એકમ હતો એ એકમ અંતરિક્ષમાંથી પૃથ્વી પર અને એવા બીજા ઘણા બધા ગ્રહો પર સ્થાનાંતરિત થયા. એમાંથી પછી જીવન છે અસ્તિત્વમાં આવ્યું. એટલે તમે એમ ન કહી શકો કે જીવન પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યું. આ થિયરી પ્રમાણે એમ કહી શકાય કે જીવન છે અંતરિક્ષમાંથી પૃથ્વી પર આવ્યું છે. અને એ ઘટનાને શું કહેવાય? તો ભાઈ એને પેનસ્પર્મિયા કહે છે. હજુ પણ અમુક ખગોળશાસ્ત્રીઓ છે, એ ખગોળશાસ્ત્રીઓનો માન્ય વિચાર છે ને એ પેનસ્પર્મિયા છે. હવે ઘણા સમય સુધી એવું પણ માનવામાં આવતું કે જીવ સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ, કાદવમાંથી ઉત્પન્ન થયેલ છે, જેને સ્વયંસ્ફુરિત જનનવાદ કહેવામાં આવે. એની ચર્ચા મેં હમણાં તમને કરીને આગળ એક ઉંદરના એક્ઝામ્પલ સાથે. એ સિવાય એવું માનવામાં આવતું કે ભાઈ સડેલી ગળેલી વસ્તુઓ એની અંદરથી પણ જીવન છે એ ઉત્પન્ન થતું. એટલે અજૈવિક ઘટકોમાંથી જીવન છે એ અસ્તિત્વમાં આવ્યું છે, આવું વૈજ્ઞાનિકો માનતા હતા.
ચલો એનાથી આગળ આપણે વાત કરીએ. ઓકે, હવે આ જે બધા વિવિધ વૈજ્ઞાનિકો અને પાદરીઓએ પોતાના જે મંતવ્યો રજૂ કર્યા હતા, કોઈ એમ કહેતું હતું કે અંતરિક્ષમાંથી આવ્યું છે, ને કોઈ એમ કીધું ગળેલી સડેલી વસ્તુમાંથી બની ગયું છે, ને કોઈએ એમ કીધું કે ભાઈ ચમત્કારિક રીતે બનેલું છે, કોઈએ એમ કીધું કે અજૈવિક ઘટકોમાંથી બનેલું છે. આ બધાના જે પ્રયોગો હતા એને ચેલેન્જ કરવા માટે એક વૈજ્ઞાનિક ફ્રાન્સિસ્કો રેડ્ડી નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો. આનો ઉલ્લેખ એનસીઆરટીમાં નથી, એટલે આને થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. ફ્રાન્સિસ્કો રેડ્ડીએ એક પ્રયોગ રજૂ કર્યો જેમાં એણે એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે જીવન હંમેશા પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી જ બને છે. બરાબર, કોઈ પણ નવો સજીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી જ બને છે. આવું સમજાવવા માટે, કેમ કે આગળ એવી થિયરીઓ રજૂ થઈ છે ને કે પરસેવાવાળો શર્ટ કરીને એમાં ઘઉંને બાંધી દો તો સજીવ બની જશે. મતલબ અજૈવિક ઘટકોમાંથી પણ જીવન છે એની ઉત્પત્તિ થાય છે, કાદવ કીચડમાંથી જીવન ઉત્પત્તિ થાય છે. આવું કહેવાવાળા જે કાંઈ વૈજ્ઞાનિકો હતા, માનવાવાળા વૈજ્ઞાનિકો હતા, એને ખોટા સાબિત કરવા માટે ફ્રાન્સિસ્કો રેડ્ડી નામના વૈજ્ઞાનિક એક પ્રયોગ કર્યો. એણે શું કર્યું તો માંસના ટુકડા લીધા, 3 માંસના ટુકડા લીધા, અને ત્રણેયને ઉપયોગમાં લેતા પહેલા એ ત્રણેયને થોડાક ઉકાળી નાખ્યા. બરાબર, અને ત્રણેયને 3 જારની અંદર, એટલે જાર 1, જાર 2 અને જાર 3, આ 3 બરણીઓની અંદર 3 માંસના ટુકડાને ગોઠવી દીધા. હવે એનું શું કર્યું, એક માંસનો ટુકડો જે ફ્લાસ્કમાં નાખ્યો હતો ને એ ફ્લાસ્કને કમ્પ્લીટલી એર ટાઈટ પેક કરી દીધી, જેની અંદર હવાની અવર જવર કોઈ પણ પ્રકારની થઈ શકે નહીં. બીજા પર એક આછું કપડું છે ને એને બાંધી દીધું, અને ત્રીજાને ખુલ્લું રહેવા દીધું. હવે જે ફ્લાસ્ક ખુલ્લું રહેવા દીધું હતું ને એના માંસના ટુકડા પર એને નાની ઈયળો અને જંતુઓ છે એ જોવા મળ્યા. મતલબ એણે કીધું જુઓ અહીંયા જીવન અસ્તિત્વમાં આવ્યું છે. ત્યાર પછી બીજું જે ફ્લાસ્ક હતું જેના પર કપડું બાંધ્યું હતું એ કપડા પર થોડાક જીવાણુઓ અથવા તો જીવજંતુઓ છે અસ્તિત્વમાં આવેલા જોવા મળ્યા. પણ જે ફ્લાસ્કની અંદર રહેલા માંસના ટુકડાને કમ્પ્લીટલી હવાની અવર જવર ન થાય એ રીતે પેક કર્યું હતું, એ માંસના ટુકડા પર કોઈ પણ પ્રકારનું જીવન છે એ અસ્તિત્વમાં આવ્યું નહીં. તો આના પરથી ફ્રાન્સિસ્કો રેડ્ડીએ એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જીવન છે એ હંમેશા પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી જ નિર્માણ પામે છે, અથવા તો કોઈ પણ સજીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી જ નિર્માણ પામે છે, આવું સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ ફ્રાન્સિસ્કો રેડ્ડીની વાત કોઈએ માની નહીં. એને બીજા વૈજ્ઞાનિકોએ અને પાદરીઓએ એવું કીધું કે ભાઈ અહીંયા તે કંઈક ખોટું કર્યું છે પ્રયોગમાં. જે માંસના ટુકડા પર જીવન અસ્તિત્વમાં નથી આવ્યું તે ઉકાળતી વખતે એને વધારે ઉકાળી નાખ્યો છે, અને બાકીના ટુકડાને ઓછા ઉકાળ્યા, એના કારણે બાકીના ટુકડા પર જીવન અસ્તિત્વ ધરાવે છે અથવા તો બન્યું છે, અને એક પર નથી બન્યું. હવે તો ભાઈ ફ્રાન્સિસ્કો રેડ્ડીના પ્રયોગને કોઈએ માન્ય ન રાખ્યો. પછી એ દશકના અથવા તો એ સમયના સૌથી હોશિયાર વૈજ્ઞાનિક અથવા તો ખૂબ જ હોશિયાર વૈજ્ઞાનિક છે ને એ માર્કેટમાં આવ્યા કે ભાઈ ફ્રાન્સિસ્કો રેડ્ડી કાંઈ વાંધો નહીં, ચાલ તારા પ્રયોગને એણે સ્વીકાર્યો નહીં તો હવે હું એની પાસે સ્વીકાર કરાવડાવું. ભાઈ જીવન હંમેશા પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી જ નિર્માણ પામે છે, અથવા તો કોઈ પણ સજીવનો ઉદ્ભવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી જ થાય છે. એણે શું કીધું હતું કે ભાઈ પહેલાં ફ્રાન્સિસ્કો રેડ્ડીને ખોટો કહેતા જેટલા પણ હતા ને વ્યક્તિઓ એ બધાને બોલાવ્યા, અને એણે એવું કીધું કે ભાઈ ચાલો તમે કહો જીવન કેટલા સમયમાં અસ્તિત્વમાં આવે છે. તો જુદા જુદા વૈજ્ઞાનિકો એવું જુદા જુદા તત્વચિંતકોએ અને જે પૂજારીઓ પાદરીઓ હતા વૈજ્ઞાનિકો હતા, એણે એવું કીધું કે ભાઈ 21 દિવસ લાગે જીવનને અસ્તિત્વમાં આવે. લ્યુઈસ પાસ્ચરે કીધું કે ભાઈ 21 નહીં, ચાલો આપણે તમને 25 દિવસ આપ્યા. અને એણે પોતાનો પ્રયોગ કરવા માટે આ પ્રકારનો એક ફ્લાસ્ક લીધો હતો. આ ફ્લાસ્કને એણે શ્વાન નેક ફ્લાસ્ક કીધું હતો. હંસની ડોક જેવી જે ફ્લાસ્કની ડોક છે એને શ્વાન નેક ફ્લાસ્ક એણે કીધું હતું. એ શ્વાન નેક ફ્લાસ્કની અંદર એણે ઈસ્ટનું મટીરિયલ છે એ ભરી દીધું, એને થોડુંક ઉકાળી નાખ્યું. ઉકાળી નાખ્યા પછી એણે વેઇટ કર્યો. કેટલા દિવસ? તો ભાઈ 21 દિવસ સુધી એણે વેઇટ કર્યું. બરાબર, 21 દિવસ સુધી એણે વેઇટ કર્યો. 21 દિવસ સુધી એણે વેઇટ કર્યો. કોઈ પણ પ્રકારનું જીવન છે એ આ ફ્લાસ્કની અંદર અસ્તિત્વમાં ન આવ્યું. હવે એણે આ પહેલાં બધા લોકો હતા એને કીધું કે ભાઈ 21 દિવસની જગ્યાએ આપણે 25 દિવસ છે એની રાહ જોઈ લીધી, પણ તમારા ફ્લાસ્કમાં કેમ જીવન અસ્તિત્વમાં ના આવ્યું?
તો લુઈસ પાસ્ચરને પણ ફ્રાન્સિસ્કો રેડ્ડી જેમ જ બધા કહેવા લાગ્યા કે ભાઈ તમે આને વધારે ઉકાળી નાખ્યું, એના કારણે એની અંદર જીવન અસ્તિત્વમાં ના આવ્યું. તો લુઈસ પાસ્ચર ખૂબ હોશિયાર હતા. એણે શું કર્યું હતું કે ભાઈ ચાલો આનું આ જ મટીરિયલ, એમાં હું મટીરિયલમાં ફેરફાર નથી કરતો, હું તમને આની અંદર જીવન અસ્તિત્વમાં જીવન ઉત્પત્તિ બતાવું. તો ભાઈ ચાલો બતાવો કઈ રીતે. એણે શું કર્યું હતું ભાઈ પોતાનો જે શ્વાન નેક ફ્લાસ્ક હતો એ શ્વાન નેક ફ્લાસ્કની જે ગરદન હતી ને એને તોડી નાખી. એટલે શ્વાન નેક ફ્લાસ્કનું મોઢું છે ને ખુલ્લું કરી નાખ્યું અને 3 થી 4 દિવસની અંદર અવલોકન કરતા જણાણું કે આ ફ્લાસ્કની અંદર જીવ છે એ નિર્માણ પામ્યો છે, અથવા તો એની અંદર નાના નાના જીવાતો છે એ અસ્તિત્વમાં ફ્લાસ્કની અંદર આવી છે. હવે બીજા બધા વૈજ્ઞાનિકો અને છે એ માનવા માટે મજબૂર થઈ ગયા કે ભાઈ નહીં, હવે લુઈસ પાસ્ચરનો પ્રયોગ સાચો છે અને એ કહે છે એ વાત એ સાચી છે કે જીવન હંમેશા પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી જ બને છે. ચાલો આગળ વાત કરીએ. એ સંદર્ભમાં એનસીઆરટી શું કહે છે? તો લુઈસ પાસ્ચરની વાત એનસીઆરટીએ પણ કરી છે. ચાલો, લુઈસ પાસ્ચરે સાવધાનીપૂર્વક પ્રયોગ કર્યો અને સાબિત કર્યું કે જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ ઉત્પન્ન થાય છે. તેમણે જણાવ્યું કે જંતુરહિત ફ્લાસ્કમાં મૃત ઈસ્ટને રાખવામાં આવે છે તો નવા જીવ પેદા થતા નથી, જ્યારે બીજી ફ્લાસ્કમાં ખુલ્લી હવા દાખલ થતાં મૃત ઈસ્ટમાંથી નવા સજીવ ઉદ્ભવ પામે છે. હવે એકમાં પહેલો જે ફ્લાસ્ક હતો એમાં એની ગરદન તોડી નહોતી, એટલે એ જંતુરહિત ફ્લાસ્ક હતો, એટલે એની અંદર કોઈ જીવન અસ્તિત્વમાં ના આવ્યું. પણ બીજામાં જેમાં એણે ફ્લાસ્કની ગરદન તોડી નાખી હતી એમાં સીધી હવા છે એ અંદર દાખલ થઈ શકતી હતી, જ્યાં હવાની સાથે સૂક્ષ્મ જીવ છે, નાના જીવના ઈંડાઓ છે, આ બધું ફ્લાસ્કની અંદર પ્રવેશ્યું અને ફ્લાસ્કની અંદર જે ઈસ્ટ હતી એમાંથી પોષણ મેળવી અને ફ્લાસ્કની અંદર જીવન છે એ અસ્તિત્વમાં. મતલબ તો ભાઈ હંમેશા જીવ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ અસ્તિત્વમાં આવે છે એવી એણે સાબિતી આપી દીધી. મતલબ સ્વયંસ્ફુરિત જનનવાદ કાયમી માટે અવગણવામાં આવ્યો છે. હવે આ બધી વાત સાચી, પણ આ બધી વાતોથી એ પ્રશ્નનો જવાબ મળતો નથી કે પૃથ્વી પર સૌપ્રથમ જીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો. આ જ પ્રશ્ન એમને ઊભો છે આપણો. તો આ પ્રશ્નનો જવાબ પણ આપણે આગળ આ ચેપ્ટરની અંદર મેળવવાના છીએ. આના પછીના ટોપિક તરીકે આપણે રાસાયણિક ઉદ્વિકાસ છે ને એને ભણવાના છીએ. તો એની અંદર આપણને એ માહિતી પણ પ્રાપ્ત થશે કે ભાઈ પ્રથમ જીવ છે એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો. અત્યારે હાલના સમયે સૌથી સ્વીકૃત થિયરી કોઈ હોય ને જીવ ઉત્પત્તિની તો એ રાસાયણિક ઉદ્વિકાસ જ છે. બરાબર. એ સિવાય પણ આગળ જેમ જેમ વધશું એમ નવા સંશોધનો આવશે. જ આગળ વધશું એટલે પાઠમાં નહીં, પણ સમયમાં જેમ જેમ આપણે આગળ વધશું એમ નવા સંશોધનો આવશે, નવી માહિતીઓ પણ પ્રાપ્ત થશે. પણ હાલના સમયે સૌથી સ્વીકૃત સજીવની ઉત્પત્તિ સમજાવતો વાદ છે એ કયો છે? તો ભાઈ રાસાયણિક ઉદ્વિકાસનો વાદ છે, જે ઓપેરિન અને હાલ્ડેને રજૂ કર્યો હતો. ચલો, એની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની થતી નથી. એની ચર્ચા આપણે ક્યારે કરશું? એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો હવે વાત આવે આજના લેક્ચરની અંદર કંઈ બાકી રહે છે? તો ભાઈ હા, આજના લેક્ચરની અંદર આપણે તમને હોમવર્ક આપવાનું બાકી રહે છે. ચાલો, તો કાલના લેક્ચરમાં જે કાંઈ માહિતી ભણ્યા હતા એના આધારે આપણે તમને આજે હોમવર્કના 2-4 ક્વેશ્ચન છે એ આપી દઈએ છીએ. ચાલો, તો હોમવર્કનો પહેલો ક્વેશ્ચન લખીએ આપણે. તમારા હોમવર્કનો પહેલો ક્વેશ્ચન છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. વૈજ્ઞાનિકનું નામ જણાવો. આ તમારો પહેલો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 2, VNTR નું પૂરું નામ જણાવો. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 3, જેલ પ્લેટ પરથી, એટલે ગઈકાલે ઇલેક્ટ્રોફોરેસિસની વાત કરી હતી એમાં જે જેલ પ્લેટ હતી ને, એ જેલ પ્લેટ પર રહેલા ડીએનએના ટુકડાઓને જેલ પ્લેટ પર રહેલા ડીએનએના ટુકડાઓને સંશ્લેષિત પટલ, જે નાયલોન કલા હતી કે નાઇટ્રોસેલ્યુલોઝ પટલ હતો, એના પર સ્થળાંતરિત કરવાની પદ્ધતિને શું કહે છે? જેલ પ્લેટ પરથી ડીએનએના ટુકડાઓને સંશ્લેષિત કલા કે પટલ પર સ્થળાંતરિત કરવાની પદ્ધતિને શું કહેવાય છે? તમારો ત્રીજો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 4,
RFLPનું પૂરું નામ જણાવો. RFLPનું પૂરું નામ જણાવો. ચાલો, તો આજે આપણે હોમવર્કના 4 ક્વેશ્ચન આપીએ છીએ. તો બધાએ ફરજિયાત આ ક્વેશ્ચનના આન્સર કોમેન્ટની અંદર કરવાના છે. જે લોકો નથી કરતા એ તો નથી જ કરવાના, પણ જે લોકો કરતા હતા એ પણ થોડાક સમયથી આળસ બતાવવા માંડ્યા છે. 1-2 લેક્ચરથી આળસ બતાવવા માંડ્યા છે. તો આળસ કરીએ ચાલશે નહીં ભાઈ, કામ કરવું જ પડશે. આપણે જ કરવાનું છે ને આપણે જ કરવું પડશે. તો ખોટી આળસ મૂકી દેજો. વ્યવસ્થિત જેટલા ક્વેશ્ચન પૂછું છું એ બધા ક્વેશ્ચનના આન્સર કરો. તો મને પણ કામ કરવાની મજા આવશે અને તમને પણ કાર્ય કરવાની મજા આવશે. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતને કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત તમને માહિતી આપશું. બેસ્ટ ઓફ